જેની કમેન્ટ્રી તમને જણાવું છું તેની અંદર સાપ્તાહિક એંગલ હોય છે, ના કે ઇન્ટ્રાડે. હા, આપણે સપોર્ટની વાત જરૂર કરીએ છીએ, એ આગળ વાત કરીએ. આપણે હજુ સુધી ઘટાડે ખરીદારી પર ફોકસ કરીએ છીએ, જેમાં પહેલો તબક્કો તમે ઓલરેડી પાછલા સપ્તાહે ખરીદ્યો છે અને બીજો તબક્કો આજે આપણે ફોકસ કરીશું, કેમ કે સારા ભાવે આજે તમને માર્કેટ્સ જોવા મળવાના છે. મને લાગે છે 24,150 24,200 વચ્ચે ખરીદારીની ખૂબ જ સરસ તક છે અને અહીંયા આગળ બીજો તબક્કો આપણે એક્સરસાઇઝ કરી લેવો જોઈએ. માર્કેટ છે નો ડાઉટ રેન્જમાં, પણ આ ઘટાડે ખરીદારીનું માર્કેટ છે, એટલા માટે આપણે અહીંયાથી સેકન્ડ એક્સરસાઇઝ આજના દિવસે કરીશું. દરરોજ ઘટીને પછી ખરીદારી આવે જ છે અને એટલા માટે જ રેન્જમાં માર્કેટ હોય ને ઘટાડે ખરીદી કરો તો તમને લાભ થાય. એટલે 24,450 અવરોધ છે, 24,150 200 નજીક ખરીદીશું. 400-300 આસપાસ આપણે ખરીદેલું છે, એટલે ફરી એકવાર બાય ઓન ડિપ્સ. આજે નિફ્ટીની એક્સપાયરી છે અને માર્કેટ ઘટાડે યુટર્ન બતાવશે કે કેમ એ આપણે જોવાનું છે. મને એવું લાગે છે પોટેન્શિયલ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી તમને મળશે અને અહીંયા ઘટાડે બાઇંગ આવવું જોઈએ. અને એફઆઈઆઈઝ જ્યારે ફરી એકવાર વેચવા લાગ્યા છે તે સ્થિતિમાં હવે એમના માટે બહુ વેચવાની જગ્યા નહીં બચે, કેમ કે ગ્લોબલ માર્કેટ્સ એવા કંઈ બહુ છે નહીં હવે, અને તમારે અહીંયા ખરીદવું જ પડશે. બસ ક્યારે, મેટર ઓફ ધ ટાઈમ. આ સ્થિતિમાં 24,650 તમારો મંથલી એક્સપાયરી એને ઉપર થઈ જાય ને તો પછી ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર માટે તેજીના સંકેત. હવે હું ઓગસ્ટ પછી સપ્ટેમ્બરની વાત શરૂ કરી રહ્યો છું અહીંયાથી, કારણ કે તમે મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છો અને આપણે સાપ્તાહિક વાત કરી રહ્યા છીએ. બેંક નિફ્ટીએ હજુ પણ આપણો જે 57,350નો લેવલ છે એને ઉપર જ બંધ આપ્યો છે, જે આપણા માટે સારી વાત છે. આપણે તમને રેગ્યુલરલી કહ્યું છે. ગઈકાલે બેંક નિફ્ટીના પીસીઆરમાં પણ તળિયેથી સુધારો આવ્યો છે અને આપણા લેવલને ઉપર પણ છે બેંક નિફ્ટી. એટલે જ હું કહું છું કે બેંક નિફ્ટી જ જે છે તે માર્કેટનો તારણહાર બનશે. બેંક નિફ્ટી જ માર્કેટને આગળ લઈને જ જશે. 57,350ની ઉપર જ્યાં સુધી છો તમે 58,650ની પોસિબિલિટીઝ ઓપન રાખો છો અને એકંદરે દરરોજ માર્કેટ ઘટાડો તો બતાવે છે, પણ દરરોજ જે તમે જુઓ છો કે ખરીદારી આવી જાય છે, એટલે મને એવું લાગે છે કે હવે ઓવરસોલ્ડ સ્થિતિમાં તમે આવી ગયા છો અને આપણે હજુ એક તબક્કાનો જે ખરીદવાનો બાકી છે તેને આપણે આજે એક્સરસાઇઝ કરીશું અને આપણો ભાવ જે છે તે એવરેજ કરીશું. આ છે ભટ્ટજીની આજની કમેન્ટ્રી.